બધાને અનાદિકાળથી અનંતકાળ સુધી ચાલી આવતી હિન્દુ પરંપરા રૂપી રામ રામ. આજે સર્વાંગ સુંદરી ગૌશાળામાં આયુર્વેદ ગૌ અશ્વ શિબિરનું આયોજન કરેલું છે, જેની અંદર સવારે, જેમાં પાછળ ટાઈમ ટેબલમાં દેખાય છે, ઉઠીએ છે યુવાનો, યજ્ઞ કરીએ છે. યજ્ઞ પછી બધાએ ગૌ સેવા કરીએ છે અને ગાયનું કેવું દૂધ એના ઉપર ખાસ કરીને મહિમા રાખ્યો છે આ 3 દિવસની શિબિરની અંદર, કે વાછડાનું શોષણ ન થાય. આજે મારે મારા શરીરનું પોષણ કરવું હોય તો હું કોઈનું શોષણ શું લેવા કરું? બસ આ જ હેતુથી આ 3 દિવસ શિબિરના રાખ્યા છે, કે યુવાનો આવે ને સમજે કે આપણે સતત જે બહારનું જાણ્યા જોયા વગરનું ડેરી પ્રોડક્ટ્સ વાપરીએ છીએ, એ શું આપણને ખ્યાલ છે કે એ કોઈ વાછડાને આપેલું છે કે નહીં? તો જો આપણને ખ્યાલ ન હોય તો આપણે અડવું ન જોઈએ. થોડાક સમય માટે વિગન બનવું જોઈએ, પણ એ જ સમયે સંકલ્પ લેવો જોઈએ કે હું એક દિવસ મારા ઘરે ગાય રાખીશ. આ એ વિચારથી આ 3 દિવસની શિબિર ગોઠવી છે અને ખૂબ આનંદ, આજનો દિવસ અત્યંત આનંદમય રહ્યો છે. અને બધાય ભેગા થયા, બધાએ ખૂબ મજા કરી, રમતો રમી, શ્લોક બોલીએ છે જમ્યા પહેલા, રાત્રે સૂતા પહેલા એકવાર ગોષ્ઠી કરી લઈએ, સાંજે રમતો રમીએ છીએ. અને અશ્વ સવારી, જે બધા યુવાનોનો એક શોખ હોય કે મારે ભાઈ અશ્વ સવારી કરવી છે, પણ ભાવ બહુ વધારે છે, એટલે મેં માત્ર 351 રૂપિયા રાખ્યા શિબિરના, કે યુવાનો આવે, યુવતીઓ આવે ને એને જે અંદરથી ઈચ્છા હોય કે નહીં ભાઈ મારે તે એકવાર ઘોડા ઉપર સવારી કરવી, મારે તે ઘોડાની ઉર્જાને આત્મસાત કરવી, તો એ આપણે આ આયુર્વેદ ગૌ અશ્વ શિબિર એટલે જ નામ રાખ્યું, કે પેલા આયુર્વેદને જાણે, પછી ગૌને જાણે, અને ગૌની પાછળ અશ્વ ઉભા જ હોય હરમેશ, એટલે એને તે જાણે. શિબિરની અંદર અંદાજિત 80-90 જેવા યુવાનો છે, 25 થી 30 યુવતીઓ છે, અને ખરેખર અત્યંત આનંદ આવ્યો છે. કારણ કે હું જેટલી અત્યાર સુધી શિબિરમાં ગયો છું, યુવતીઓની સંખ્યા 6-7 આટલી જ હોય, એટલે બહુ આનંદ. અને ઘણા બધા એવી યુવતીઓ હતી કે જેને 22+ ની એજ હતી, એટલે અમારે ના પાડવી પડી. શિબિરની અંદર 16 થી 22 વર્ષના જ યુવાનો યુવતીઓને બોલાવ્યા, એટલે એવા તો 200 થી 250 લોકોને મેં ના પાડી છે. પણ એ લોકોને એક વિશ્વાસ આપ્યો છે કે જુલાઈ-ઓગસ્ટમાં પાછી શિબિર કરશું. મેઇન હેતુ એ જ છે કે યુવાનો અહીંયા આવે અને પોતાના પોષણ માટે, જે વાછડાઓનું શોષણ થાય છે એ ન થાય, એ શીખે, એ સંકલ્પ અંદર લે. અને આગળ જ્યારે આગળના જીવનમાં એ પોતે ગાય રાખે ત્યારે 2 આંચળ દોહન પદ્ધતિ, 2 આંચળ વાછડીના અને વધેલા જે 2 આંચળ છે એ જ હું પીશ, નકર હું નહીં પીવું. એની જગ્યાએ સરગવાનું સૂપ પી લઈશ, મગનું પાણી પી લઈશ, એની અંદર એટલા જ પોષણ તત્વો છે. એક અનુભવ એવો થયો કે યુવાનો છે ને 80% કાઠિયાવાડથી આવ્યા છે, સૌરાષ્ટ્રની ધરતી, સોરઠની ધરતીમાંથી, અને 20% ગુજરાત પંથકમાંથી આવ્યા છે. યુવાનોને એ જ સંદેશ કે જો આજ સવારે તમે ઉઠો અને આ તમારું ભગવાને કાંડું આપ્યું હોય, 20 વર્ષની તમારી ઉંમર હોય, અથવા તો 20 વર્ષથી ઉપર જે કાંઈ ઉંમર હોય, તમે યુવા અવસ્થામાં હોય તો બહાર જાઓ અને 15 મિનિટ ગાવડિયુંની સેવા કરો. શું લેવા? કારણ કે 5000 વર્ષથી આ ગાયોએ આપણી ખેતર, આપણા ધરતીને સાચવી રાખી છે, માટીને સાચવી રાખી છે. ગાયોની, આપણી ભારતીય દેશી ગાય એક જ એવી ગાય છે જે સમસ્ત જે કોઈ ગાયની આપણે વાત કરીએ, જેટલી નસલની ગાયની વાત કરીએ, કે જેને ભગવાને શ્રી કૃષ્ણે ખૂંદ આપેલી છે. અને હંપ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ, હંપની અંદર સૂર્ય નાડી છે, જે સાક્ષાત સૂર્ય ભગવાન પાસેથી ઉર્જા ગ્રહણ કરે, અને એના થકી એ દૂધ, ગોમય અને ગૌમૂત્ર ત્રણેયની અંદર સુવર્ણ તત્વ આપે છે. તો દૂધ તો આપણે પીએ ને આપણે સ્વસ્થ રહીએ જ છે, જે આપણે દોહન પદ્ધતિ વાળું દૂધની વાત કરી. પણ ગોમય અને ગૌમૂત્ર, ગોબર અને ગૌમૂત્ર જ્યારે ખેતરમાં જાય ને ત્યારે ખેતરની માટી સ્વસ્થ રહે, ખેતરની માટી ખીલી ઉઠે કે ભાઈ મને જે જોતું હતું એ મને મળ્યું છે. એટલે ગાયું આટલી મહત્વપૂર્ણ છે, જે 5000 વર્ષથી જેને આપણા માટે આટલું કર્યું છે. તો હવે આપણો સમય છે યુવાનો, કે આપણે સવારે ઉઠીએ ને માત્ર 15 મિનિટ, ઇટ્સ નોટ અ બિગ ડીલ, માત્ર 15 મિનિટ આપણે આપણા કાંડાના બળે ગાવડિયુંની સેવા કરીએ. જ્યાં બેસે ને એ જગ્યા ચોખ્ખી રાખીએ, એ પહેલી ગૌ સેવા છે. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.